નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું દૂર જતું રહ્યું હોવા છતાં તેની વ્યાપક અસર દ્વારકાના દરિયામાં જોવા મળી રહી છે. ગોમતી ઘાટ પર સમુદ્રનું રૌદ્ર સ્વરૂપ દેખાયું છે, જ્યાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. દરિયામાં ભારે કરંટને કારણે ઓખા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને માછીમારી કરવા માટે ન જવાની સલાહ અપાઈ છે. આ અસર હેઠળ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે. રોહિત શર્માને વન ડે કેપ્ટનશીપમાંથી હટાવવા પર ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે કહ્યું કે જો રોહિત 2027 વર્લ્ડ કપ માટે પ્રતિબદ્ધ રહેવામાં અસમર્થતા વ્યક્ત કરી રહ્યો છે અને જો તે સ્પષ્ટ નથી કે તે આગામી 2 વર્ષ સુધી આ મેગા ઇવેન્ટ માટે તૈયાર રહેશે કે નહીં, તો રોહિત ખરાબ સમાચાર માટે તૈયાર રહે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન દરમિયાન રોયલ બિલ્ડિંગના રૂમ નંબર 208માંથી ગેરકાયદેસર રહેતી 3 બાંગ્લાદેશી મહિલાઓ રૂકૈયા પુરકાન, પરવીન ઓહાલ અને રૂના મોહમ્મદની અટકાયત કરી છે. તેમની પાસે માન્ય વિઝા ન હોવાથી કાયદેસર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. માહિતીના આધારે પોલીસે તપાસ કરી હતી અને હવે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. દેશની રાજધાની દિલ્હી એનસીઆરમાં ગઈકાલે મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. મંગળવારે સવાર સુધી ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. આજે આકાશમાં કાળા વાદળો છવાયેલા રહેવાની શક્યતા છે, જેમાં વરસાદની ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે. દિલ્હી એનસીઆર તેમજ દેશના અન્ય ભાગોમાં હવામાન બદલાયું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટા આર્થિક પગલાંની જાહેરાત કરી છે. તેમણે 1 નવેમ્બર 2025થી યુનાઇટેડ સ્ટેટ્સમાં આયાત થતા તમામ મધ્યમ અને ભારે ટ્રક્સ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ પગલાંનો હેતુ અમેરિકા ફર્સ્ટ નીતિને આગળ વધારવાનો, વિદેશી કંપનીઝ પર નિર્ભરતા ઘટાડવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. ઉત્તરાખંડના રાજ્યપાલે મદ્રેસા બોર્ડ નાબૂદ કરીને લઘુમતી શિક્ષણ બિલને મંજૂરી આપી છે. બધી જ મદ્રેસાઓ ઉત્તરાખંડ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ સાથે જોડાયેલી હશે અને લઘુમતી શિક્ષણ સત્તામંડળ તરફથી માન્યતા પ્રાપ્ત કરશે. જુલાઈ 2026થી તમામ લઘુમતી શાળાઓ NEP-NCFનું પાલન કરશે. ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય છે જેણે મદ્રેસા બોર્ડ નાબૂદ કર્યું છે અને લઘુમતી સંસ્થાઓને મુખ્ય પ્રવાહની શિક્ષણ પ્રણાલીમાં એકીકૃત કરી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ 60 કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની લગભગ 4.5 કલાક સુધી પૂછપરછ કરી હતી. અત્યાર સુધીમાં આ હાઈ પ્રોફાઇલ કેસમાં શિલ્પાના પતિ રાજ કુન્દ્રા સહિત 5 લોકોના નિવેદનો નોંધાયા છે. તપાસ હવે તે કંપની પર કેન્દ્રિત છે જેના દ્વારા આ વ્યવહારો થયા હતા, જેમાં શિલ્પા અને રાજ કુન્દ્રા બંને ડિરેક્ટર હતા. સોમવારે રાત્રે ઓડિશાના બ્રહ્મપુર શહેરમાં એક સનસનાટીભરી ઘટનામાં ભાજપના નેતા અને વરિષ્ઠ વકીલ પીતાબાસ પાંડાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના શહેરના બ્રહ્મનગર વિસ્તારમાં તેમના ઘરની સામે બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ અને તણાવનો માહોલ સર્જાયો હતો. બંને હુમલાખોરો તેમના પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. અમેરિકાના કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર હેલિકોપ્ટર હાઈવે 50 પર ક્રેશ થયું હતું, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. જોકે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માતનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક્સ પર ફોટો શેર કરીને લખ્યું કે 2001ની સાલમાં આજના દિવસે મેં પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મારા સાથી ભારતીયોના સતત આશીર્વાદને કારણે હું સેવા કરવાના 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું. આટલા વર્ષોથી મારા સતત પ્રયાસો રહ્યા છે કે આપણે બધાનું પાલન પોષણ કરનારા આ મહાન રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપીએ અને આપણા લોકોનું જીવન સુધારીએ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દારૂની જગ્યાએ સરળતાથી મળી રહેતી કફ સિરપનો નશાખોરી માટે ઉપયોગ વધી રહ્યો છે. છૂટક મજૂરો અને કારખાનામાં કામ કરતા વર્ગો ખાસ કરીને કફ સિરપના નશામાં સપડાયા છે.
સિરપમાં રહેલું કોડીન ફોસ્ફેટ દારૂ જેવા નશાનો અનુભવ કરાવે છે, જેના કારણે યુવાનો અને ટીનેજરમાં તેનું વ્યસન વધી રહ્યું છે. આ કારણે કફ સિરપની ડિમાન્ડ રોકેટ ગતિએ વધી રહી છે. CJI પર હુમલા અંગે ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં CJI BR ગવે પ્રત્યે થયેલું વર્તન ખૂબ જ નિંદનીય છે અને આ ઘટના માત્ર નિંદનીય જ નહીં પરંતુ દરેક ભારતીયને દુઃખ પહોંચાડનારી છે. તેમણે કહ્યું કે આ વર્તન સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ તેમજ બંધારણીય મૂલ્યો વિરુદ્ધ છે. તમામ ભારતીયોએ બંધારણીય પદ અને મૂલ્યોની ગરિમા જાળવવી ફરજિયાત છે. સેબીએ ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. સેબીએ 2 નવી સુવિધાઓ રજૂ કરી છે. @વેલિડ UPI હેન્ડલ અને સેબી ચેક ટૂલ સાથે સેબી મ્યુચ્યુઅલ ફંડ સ્ટોક્સ અને અન્ય સિક્યોરિટીઝમાં રોકાણકારો માટે સુરક્ષિત ચૂકવણી વિકલ્પ પ્રદાન કરી રહ્યું છે. આ ખાતરી કરે છે કે રોકાણકારોના પૈસા ફક્ત સેબી અધિકૃત સંસ્થાઓ અને બ્રોકર્સને જ જાય છે, જે તમને ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે. ગીર સોમનાથના કોડીનાર પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના કોડીનાર પંથકમાં પડેલા વરસાદથી ફાફણી ગામના ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. ખેતરોમાં તૈયાર મગફળી અને પશુચારો પલળી જતા ખેડૂતોની 4 મહિનાની મહેનત એળે ગઈ છે. અચાનક વરસાદને કારણે પાકના નુકસાન સાથે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. ખેડૂતો સરકાર સમક્ષ પાક નુકસાન વળતરની માંગણી કરી રહ્યા છે. ગુજરાતમાં આજથી વિકાસ સપ્તાહનો પ્રારંભ થયો છે, જે 15મી ઓક્ટોબર સુધી ચાલવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2001ના મુખ્યમંત્રી તરીકેના 21 વર્ષની વિકાસ યાત્રાને મુદ્દો બનાવીને આ ઉજવણી યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભામાં સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી, જેમાં મોદીના વિકસિત ભારત વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતા પુનઃપુષ્ટિ કરાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું એલાન કર્યું છે. ટ્રમ્પે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે પોતાના ટેરિફને શ્રેય આપ્યો હતો. તેમણે કહ્યું કે આનાથી અમેરિકા શાંતિ દૂત બન્યું, જો કે વોશિંગ્ટનને સેંકડો અબજો ડોલરનું નુકસાન થયું. વ્હાઇટ હાઉસમાં પત્રકારોને તેમણે જણાવ્યું કે જો ટેરિફ ન હોત તો 7માંથી 4 યુદ્ધો ચાલુ હોત. ભારત પાકિસ્તાન યુદ્ધ તરફ જતા હતા. 7 વિમાન પણ તૂટ્યા હતા, પરંતુ મારી વાત અસરકારક હતી. પરિણામે યુદ્ધ વિરામ થયો. ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાની જુનારાજ આલમપુર 14 કિલોમીટર રોડ માટેની પદયાત્રા પર રાજકારણ ગરમાયું છે. નાંદોદના ભાજપ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે તેને લોકોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય અને નાટકબાજી ગણાવી છે. તેમણે કહ્યું કે સંવિધાનિક પદ પરના ધારાસભ્યને ફોરેસ્ટ નિયમોની જાણકારી હોવા છતાં આપ કાર્યકર્તાઓ રાજકીય રોટલો શેકે છે. આપે RTI કરી પછી પાછી ખેંચી છે, તેવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ચીનના સિચુઆન પ્રાંતમાં માઉન્ટ નામાની ટોચ પર ફોટો ક્લિક કરવાના ચક્કરમાં 31 વર્ષીય પર્વતારોહક હોંગે પોતાનો જીવ ગુમાવ્યો. 5588 મીટરની ઊંચાઈએ ફોટો લેવાના પ્રયાસમાં તેમણે સુરક્ષા લાઇન ઓળંગી અને સુરક્ષા કવચ ખુલી જતા તે 200 મીટર નીચે લપસ્યા હતા. આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રત્યક્ષદર્શીઓ અને અધિકારીઓના મતે હોંગે સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ગુજરાતમાં ભાજપના શાસન સામે લોકોનો આક્રોશ વ્યક્ત કરવા માટે કોંગ્રેસે દાહોદ ખાતે જન આક્રોશ સભાનું આયોજન કર્યું હતું. પક્ષે મંદી, મોંઘવારી, બેરોજગારી અને કૌભાંડો જેવી સમસ્યાઓથી પીડિત જનતાના પાયાના પ્રશ્નો મજબૂતીથી ઉઠાવવાની લડતની જાહેરાત કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપનું શાસન ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભરેલું છે. આ સભા દ્વારા કોંગ્રેસે રાજ્યમાં જનતાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાઓની આજે દિલ્હી હાઈકમાન્ડ સાથે બપોરે કોંગ્રેસ ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિરોધ પક્ષ નેતા, પૂર્વ પ્રમુખો અને ઉપનેતાઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. KC વેણુગોપાલ અને મુકુલ વાસનિક સાથે સંગઠન મજબૂતી, માળખા પુનર્ગઠન અને આંતરિક ફરિયાદો પર ચર્ચા થવાની હતી. ચૂંટણી હાર બાદ કોંગ્રેસની બેઠી થવાની ચર્ચા પણ આ મીટિંગનો મુખ્ય એજન્ડા હતો.
અરબ સાગરમાં બનેલું શક્તિ વાવાઝોડાની શક્તિ હવે નબળી પડી હોવાના સમાચાર છે. ગુજરાત માથેથી તેનો ખતરો ટળી ગયો છે. બપોર બાદ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતા મધદરિયે જ સમી જશે. આથી ગુજરાતના દરિયા કિનારાઓને કોઈ ભારે નુકસાન નહીં પહોંચે. ઉલ્લેખનીય છે કે દરિયામાં તેની અસર હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. બીજી તરફ હવામાન વિભાગે વાવાઝોડાને કારણે અનેક દરિયાઈ વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરી છે. આઈસીસીના તાજેતરના ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા 124 રેટિંગ સાથે નંબર 1 સ્થાને યથાવત છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા સાઉથ આફ્રિકા 115 રેટિંગ સાથે બીજા અને ઇંગ્લેન્ડ ત્રીજા ક્રમે છે. હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમી રહેલી ભારતીય ટીમ 107 રેટિંગ સાથે ચોથા સ્થાને છે, જે તેની અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિ દર્શાવે છે. જો ભારત બીજી ટેસ્ટ જીતશે તો પણ તેનું રેટિંગ માત્ર 108 સુધી જ પહોંચશે. પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન ફરી એકવાર આતંકવાદી હુમલાનો ભોગ બની છે. મંગળવારે સુલતાન કોટ નજીક થયેલા શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને ટ્રેનના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. હુમલાની જવાબદારી બલુચ રિપબ્લિકન ગાર્ડ્સે લીધી છે, જે બલુચ આર્મીનો ભાગ છે. તેમણે દાવો કર્યો કે ટ્રેનમાં પાકિસ્તાની સૈનિકો હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાફર એક્સપ્રેસ પરનો આ ત્રીજો મોટો હુમલો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.